હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છીએ ભાવનગરના ફેમસ ભૂંગળા બટેકા. લારી જેવા આપણા ઘરે કેમ નથી બનતા એ હું તમને ટ્રીક આજે બતાવવાની છું. સૌથી પહેલાં આપણે માર્કેટમાં જે અત્યારે નાની બટાકીઓ મળે છે એને આપણે બાફીને રાખી દીધી છે. અને એક મિક્સર જારમાં મેં 5થી 10 મરચાંને મેં અડધો કલાક માટે પલાળીને રાખ્યા હતા. સૂકા લાલ મરચાં એને આપણે લઈ લઈશું. અને એનું જે પાણી છે એ જ આપણે અંદર એડ કરી દેવાનું છે. હવે આપણે એની અંદર 4-5 કળી જેટલી લસણ એડ કરીશું અને આને બ્લેન્ડ કરી લઈએ. ચટણી બરાબર પીસાઈ ગઈ છે. હવે આપણે એક ખાયડીમાં શેકેલા સિંગદાણાને લઈને અધકચરા વાટી લઈશું. એકદમ ઝીણા નથી કરવાના, આપણે અધકચરા જ વાટવાના છે. હા, હવે થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ઝીણા આપણે નથી કરવાના. હવે આપણે એક પેન લઈ લઈશું. એની અંદર આપણે 4થી 5 પરી જેટલું તેલ એડ કરીશું. ભૂંગળા બટાકામાં તેલનું પ્રમાણ થોડું વધુ રાખવાનું છે. હવે આપણે ચટણી જે બનાવી હતી એની અંદર મેં થોડું જ પાણી એડ કરીને ચટણીને થોડી પતલી કરી લીધી છે અને આપણે એને તેલમાં એડ કરી દઈશું. મિક્સર જારમાં પણ આપણે થોડું પાણી નાખીને એને પણ સાફ કરીને આપણે એની અંદર એડ કરી દઈશું. અને આ ચટણીને આપણે 5 મિનિટ સુધી શેકાવા દેવાની છે. હવે આપણે એની અંદર 1થી 1.5 ચમચી જેટલું કશ્મીરી મરચું એડ કરી દઈશું કલર માટે. સૂકા લાલ મરચાં થોડાક તીખા જ હોય છે. બીયા સાથે આપણે એને ક્રશ કરીએ એટલે તમારે તીખાશ તમારા પ્રમાણે એડ કરવાની. બાળકો પણ ખાય છે એટલા માટે આપણે તીખું બહુ નથી કરતા. હવે આપણે એની અંદર 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. હવે આપણે એની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. બધું આપણે બરાબર રીતે હવે મિક્સ કરી લઈએ અને ધીમા તાપે શેકાવા દેવાની છે સરસ. આ ચટણી આપણી હવે બરાબર શેકાઈ ગઈ છે. હવે આ બાફેલા બટાકાને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને એની અંદર આપણે ચટણી જે બનાવીને રાખી છે એને જેટલી જોઈએ એ પ્રમાણે આપણે એડ કરવાની છે. તમે આવી રીતે ચટણી બનાવીને રાખો તો તમારે જ્યારે પણ ખાવી હોય ત્યારે તમે આવી રીતે ચટણી એડ કરીને બટાકી ભૂંગળા તૈયાર કરી શકો છો. એકસાથે તમે કરવાની જરૂર નથી. હવે આપણે એની અંદર ચટણી એડ કરી દીધી છે. હવે આપણે એની અંદર જે સિંગદાણા આપણે વાટીને રાખ્યા છે એને એડ કરી દઈશું. થોડાક અત્યારે એડ કરી, થોડાક હું ઉપરથી એડ કરીશ હમણાં. હવે આપણે એની અંદર લીંબુનો રસ એડ કરી દેવાનો છે. હવે આપણે એની અંદર થોડા કોથમીર એડ કરી દઈશું. કોથમીર મેં ધોઈને પહેલેથી રાખી દીધા છે. હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ. આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે લારીની સ્ટાઇલમાં પીરસવા માટે મેં એક ડિસ્પોઝેબલ પ્લેટ લીધી છે. એની અંદર હું બધી જ બટાકીને એડ કરી દઈશ. અત્યારે માર્કેટમાં બહુ જ સરસ નાની એવી બટાકીઓ મળે છે. તો તમે બનાવો, ઘરે ટ્રાય કરો આવી રીતે એકદમ નવી સ્ટાઇલમાં ભાવનગરની. હવે આપણે એની અંદર સિંગદાણા જે થોડા રાખ્યા હતા એને એડ કરી દઈશું ગાર્નિશ માટે. થોડું લીંબુ એડ કરીશું ઉપરથી.
તો તમને તીખું ભાવતું હોય તો તમે ચટણી પણ એડ કરી શકો છો, જે આપણે બનાવીને રાખી છે એ ચટણીને તમે એડ કરી શકો છો. હવે આપણે ઉપરથી થોડા કોથમીર એડ કરી દઈશું. તો દેખાય છે ને ખૂબ જ સરસ, એકદમ બહાર જેવી ભૂંગળા બટેકા. તમે જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે. તો રેડી છે ભૂંગળા બટેકા. મેં ભૂંગળાને પહેલેથી ફ્રાય કરીને રાખેલા છે. તો વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.